છોટાઉદેપુર જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી। રાત્રિના 12 કલાકે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી જાણે આખું છોટાઉદેપુર નગર ગુંજી ઉઠ્યું હોય તેવો માહોલ જન્માષ્ટમી પર્વે રાત્રે 12 કલાકે જોવા મળ્યો। રાત્રિના 12 કલાકે અલગ અલગ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી। મટકી ફોડના કાર્યક્રમો પણ જન્માષ્ટમીના આ પાવન અવસરે કરવામાં આવ્યા। છોટાઉદેપુરના અલગ અલગ મંદિરે વાત કરીએ તો શ્રી રણછોડરાય મંદિર, શ્રી ગોરારામજી મંદિર, શ્રી કાળારામજી મંદિર અને શ્રી દ્વારકાધીશ હવેલીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી। દરેક મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો। કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા માટે લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા હોય છે, એટલે મંદિરોમાં ખૂબ જ ભીડ જોવા મળી। કાનાના દર્શન કરવા માટે લોકો મંદિરો ખાતે ઉમટી પડ્યા હતા અને મંદિરોને પણ જન્માષ્ટમીનો પાવન અવસર હોય ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા। આ રીતે મોડી રાત્રે પણ કૃષ્ણ જન્મોત્સવની શ્રદ્ધા, આસ્થા અને ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી।